એવું પણ થઈ રહ્યું છે કે આ નિયમો એકતરફી પણ હોઈ શકે છે, તો જેથી કરીને જો ચર્ચા વિચારણાઓના અંતે નિયમોમાં કંઈ ફેરફાર થઈ શકે, નિયમોમાં કોઈ હળવાશ આવી શકે, તો આના માટે અમે ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે ઘણી બધી રિક્વેસ્ટ અને ઘણી બધી વસ્તુઓ માટે આગળ જવા માટે વિચારી રહ્યા છીએ. હાલમાં એએમસી તરફથી કોઈ પણ પ્રકારની આ બાબતની પ્રતિક્રિયા અવેલેબલ નથી. હાલમાં અત્યારે કોઈ એસોસિએશન તરફે કોઈ પણ પ્રકારની કાયદાકીય લડત લડવાનું વિચારવામાં આવી રહ્યું છે, પણ હાલ તરફી કોઈ પણ કાયદાકીય લડત લડી રહ્યા નથી. હાલમાં અમારી પાસે 100થી 150 લોકો જોડાયેલા છે. ધીરે ધીરે બધા લોકો જોડાઈ રહ્યા છે. નહીં કે ખાલી અમદાવાદ, પણ ગુજરાતભરના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતના લોકો પણ ધીરે ધીરે અમારી સાથે જોડાઈ રહ્યા છે. બીજી એ કોઈ એવો કોઈ રાક્ષસ કે એવી રીતની કોઈ બાર કે એવી રીતની કોઈ ડિસ્કોથેક કે એવી કોઈ ઘટના નથી કે તમે એને સોસાયટીની બહાર ધકેલી દો. એકચ્યુઅલી સોસાયટીની અંદર સોસાયટીના લોકો માટે, તમારી જ બેન દીકરીઓ કે તમારા જ દીકરાઓ માટે બહાર જઈને ભણવાની કે કેરિયર બનાવવા માટેની જે આખી એક એકોમોડેશન જોઈએ છે, એ માટેની આ એક વ્યવસ્થા છે. તો આપણે એ વ્યવસ્થાને સારી બનાવી શકીએ એના માટે સોસાયટીના લોકોએ જ ભેગા થઈ અને પોતાના મંતવ્યો આપવા જોઈએ અને એના માટે સેફ્ટી સિક્યુરિટી માટેના નિયમોનું પાલન થાય એ માટેની રિક્વેસ્ટ કરવી જોઈએ.